ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। કેશોદના અજાબ ગામે ખડખડિયા સીમ વિસ્તારમાં આજે એક ધનકૂટનું મારણ થયું છે, જે મારણ વન્ય પ્રાણી દ્વારા થયેલ હોય। કેશોદ વન વિભાગને કરવામાં આવતી જાણ સ્ટાફ દ્વારા ઘટના સ્થળે પહોંચી ફૂટપ્રિન્ટ સઘન ટ્રેક કરીને તપાસનો દોર શરૂ કરવામાં આવેલ છે। તપાસના અંતે જરૂર જણાય તો વન્ય પ્રાણીને પિંજરે પૂરવા પિંજરું પણ ગોઠવવામાં આવશે। તેમજ હાલ મગફળીની મોસમ ચાલુ હોય મંજૂર વર્ગ ખુલ્લા ખેતરોમાં દંગા બનાવીને તેમના નાના બચ્ચાઓ સાથે આશરો લઈ રોજીરોટી માટે રહેતા હોય। ખેડૂત વર્ગ પાણી વાળવા માટે ખેતર પણ આવતા જતા હોય। વારંવાર આ વિસ્તારમાં સિંહ અને દીપડા દ્વારા અનેક વખત આવા બનાવો નોંધાયા હોય। માટે વન વિભાગના કર્મચારીઓને વિનંતી કે તપાસ કરી યોગ્ય રીતે વન્ય પ્રાણીનો ભય ના રહે માટે ફેરનું કરીને પિંજરું મૂકી વન્ય પ્રાણીને પાંજરે પૂરવા ગામના લોકોની માંગ ઉઠવા પામી છે। હાલ આરએફઓ સુહાગિયાના માર્ગદર્શન નીચે ફોરેસ્ટ કર્મચારી પંકજભાઈ અને લાયન ટ્રેકર પાર્થ રાવનાની દ્વારા વન્ય પ્રાણીનું ટ્રેક લોકેશન મેળવવા પ્રયત્ન કરવામાં આવી રહેલ છે। તે તપાસના અંતે પિંજરું મૂકીને વન્ય પ્રાણીને પકડવાની કવાયત હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે। જય હિન્દ, જય ભારત। કેશોદ તાલુકાનું અજાબ ગામ, મારું નામ અભય વ્યાસ, પર્યાવરણ પ્રેમી। અત્યારે મને ફોન દ્વારા જાણ થઈ કે આકોલાભાઈ છે અહીંયા શેરગઢ રોડ ઉપર, એમની વાડી ઉપર હાંડળાનું મારણ કરવામાં આવ્યું છે કોઈ વન્ય પ્રાણી દ્વારા। દીપડો કે સિંહ એવું કંઈ નક્કી નથી થતું, પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સરપંચ દ્વારા જાણ કરવામાં આવતા સ્ટાફ ઘટના સ્થળે આવી અને સઘન ટ્રેક કરી અને ફેરનું કરી રહ્યા છે। અને જરૂર પડે તો રાતના પિંજરાની પણ વ્યવસ્થા કરવાની ડિપાર્ટમેન્ટ દ્વારા વ્યવસ્થા કરવાની ખાતરી આપી છે।